મેરડીમાં મિત્રો જય માતાજી. આજના આપણા નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો આજનો આપણો નવો વિડીયો એવો છે કે આપણે આમાં કોબી વાવેલી છે એક મારા કાકાએ. તો એ કોબીની આપણે મુલાકાતે આવેલા છીએ. તો અમારે આ છે કાકા. તો લાલા કાકા મને કોબીમાં કેવું રહ્યું તમારે? કોબીમાં કાંઈ નહીં રહ્યું. કાંઈ ન રહ્યું? કાંઈ નહીં રહ્યું. તો ભાઈ કોબી જે વ્યક્તિ કરતા હોય અમારા કાકાને કાંઈ વચ્યું નથી, કારણ કે ભાવ નતો એટલે કોબીમાં કાંઈ વચ્યું નથી. આમાં જો કોબી નકર દડા સારા છે. હવે ઝૂમ કરીને બતાવો. જો આ કોબીના દડા આવા છે. આમાં અમુક જગ્યાએ કાપી આમાં કોબી આવે કાકા? હા હે એ ભાઈ આમાં કોબી આવે. જો આ ઝીણા ફેડી હા ફૂટ્યા ને એમાં. બાકી અમારી તો આ બધી કોબી છે. અમારા વિડીયોમાં અમને બેસાડી દો. આખું બકાલાનું ફાર્મ બતાવશું અમારા કાકાનું. આમાં તો ઝીણી આવી ગઈ છે. તો આ કોબીના ભાવ આવવા જોઈએ બરાબર ને? હા હા. તો કાંઈ ખેડૂતને વધે ને કરતા આમાં કાંઈ વધવાનું નથી કાંઈ. આમાં જો આમાં અમારે કેવી કોબીનું આમ ઉતારો બે એવી કોબી આમ બધું પથરાઈ ગયું. મલ્ચિંગ જેવું થઈ ગયું, મલ્ચિંગ જેવું. તો અમે અમારું હજી બીજું બકાલાનું ફાર્મ છે એમાં તમને બતાવવાની કોશિશ કરીશું. અમારા વિડીયોમાં અમને જોડાઈ રહેજો. બકાલામાં ઓણા જ નીકળ્યું છે. જો આમાં કેવી કોબી આવી જો આમાં કેટલા ઝીણા લાડ દડા થઈ ગયા. જો કોબીમાં સારું છે. ફાર્મમાં તો મારી આમ પાસે આ બકાલાનો ભાવ આવ્યો કે પૂછીએ અમારા કાકાને. અમારે છે દૂધજાનો ભાવે આવ્યો કે કાકા? દૂધજાનો ભાવે ભાઈ હું આવ્યો નથી. દૂધજાનો આ ભીંડો બતાવો. આ ભીંડો છે. આ ભીંડાનો ભાવે નથી આવ્યો. દૂધજાનો કાંઈ ભાવ આવ્યો નથી. દૂધજાએ હવામાં બહુ હતા. ભીંડામાં આમાં કંઈક રોગ આવી ગયો લાગે. જો ભાઈ આ રીતનું કંઈક રોગ આવે છે આમાં ભીંડામાં. એના કારણે આવે, થરીપને કારણે આવે. આમાં થરીપ હોય. અત્યારે આપણે આ વિડીયોમાં ઝૂમ કરીને બતાવવા એવું નથી. થરીપ એમાં અંદર હોય કમૂળિયામાં. અહીંયા થરીપ છે. તો એ થરીપ ઝૂમ કરીને ઓલા કાચથી જોવું પડે તો અહીંયા થરીપ બતાય. અમને બતાય છે પણ તમને કેમેરામાં નહીં બતાય. તો આ અમારા કાકાનું ફાર્મ છે. ઓલપા સોળી સોંપેલી છે કે? ઓલપા સોળી છે. આપણે સોળીના ફાર્મમાં જઈએ. સાહ પદ્ધતિથી કરેલા છે. આ ભીંડા સાહથી આમ સાહ પાણી કરીને સોંપેલા છે. એટલે ગાય ઘા જલ્દી પી જાય એમ. પાણીની અમારે થોડીક તકલીફ રહે કે નહીં એવું હોય ને લાલા? જો ઓલરેડી અમારે સોળીનો વિડીયો અમે અપલોડ કરી દીધેલો છે. આ અમારી સોળીનો છે 1 વીઘાની. તો આ અમારા કાકાની છે આ સોળીમાં કેમ રહી? સોળીમાં માપશે રે, વાંધો ન આવે. ભાવ આમ હાવ 25-30 રૂપિયા ભાવ આવે. હા 25-30 રૂપિયા ભાવ આવે છે. આ 1 વીઘાની હોય તો 1000-1500 રૂપિયા કાયમી આપે છે. અમારે સારું છે ઓલરેડી. તમે અમારો વિડીયો જોયો હોય છે, ન જોયો હોય તો જોઈ લેજો. અમે અમારું બી સ્ટોક કરેલો હતો એ લોન્ચ કરી દીધું છે. એક વિડીયો અમે અપલોડ કરવાના છે સોળીનું બીનું. જે ખેડૂત મિત્રને જોવે એ કહેજો. આ રીંગણી છે. અમારા કાકાએ રીંગણી કરી છે. રીંગણીમાં અમારો ભાવ નથી. રીંગણીમાં ભાવ સારો હતો. કાંઈ રીંગણી ભાવ નથી. અહીંયા આવી ગયું છે રીંગણું. આમાં ડોકા મરડી આવે. ખેડૂ હેલા આવે છે નાના ખેડૂ આવે છે. હા એ કાલના ઓલામાં આવશે. આ આપણું ઉપર પાયો કરેલો છે કાર્પેટ નાખી ટમેટાનો. આ ટમેટા છે અંદર જાવ કે ભાઈ? હવે ટમેટા તો આવ્યા છે પણ આપણે અહીંયા લૂને કારણે છે ને. જો આ ટમેટા છે. લુરખા આવે. જોવામાં લુરખા ટમેટા આવેલા છે. ટમેટાનો શું ભાવ આવે એનું ભાઈ? 30 રૂપિયા છે. 30 રૂપિયા છે ભાવ. વાંધો નહીં આવે એમ.
આ પાછું અલગ રીંગણું છે જો લુરખા ટાઈપ હો શરૂઆતમાં ન આવતી આ લુરખા ચોકલેટી છે. ચોકલેટી રીંગણ એટલે આ ફાર્મ ની અંદર અમારે અનુભાઈ ની એ લાટ પ્રકારનું નાખ્યું આમાં પાછા લીરા બાંધેલા છે લીરા ને વાળા ને બધું છે એટલે મતલબમાં એ વેલા છે ને આમ લીરા બાંધવાથી આમ ટમેટી ઊંચું રહે આ ઊંચી રહે ને ટમેટું બગડે નહીં એનો ફાયદો છે અંદર રીંગણી ચોપી છે અંદર રીંગણી સોંપેલી છે ટમેટું ભરી થાય એટલે રીંગણી ચાલુ થઈ જાય રીંગણી ચાલુ થઈ જાય એટલે આપણે શું કહેવાય એક પાળામાં ડબલ નીપેલ લેવાની છે કારણ કે ભાવ કંઈક આવે તો એકમાં ન આવે તો એકમાં મળી જાય આ બકાલા ફાર્મના નાના ખેડૂતને તમને હવે બતાવીએ એની મુલાકાત લ્યો તમે. પાકો સચોટ ભાવ કે પૂરી મહેનત છે અને કેટલા પૈસા મળ્યા અને આ બકાલું કરાય કે ન કરાય એ તમને એ વાત કરશે. આ વરસાદ કર્યા જેવું ને બકાલો આ તો આ તો ભાઈ ઠીક બધું એમને હાલે છે એક તો પાણી 70 નું લીટર આ તો બળ હગડ જ છે કાંઈ બકાલો કોબી કરાય કે કરાય જ નહીં. કોબી જરી કરાય જ નહીં હમુથી એવું ન હોય અનુભાઈ છે શું કહેવાય ભાવ નથી નકર બકાલા જેવું એક એમાં મજા નહીં બધા લાગત બકાલો કર્યા છે ને તો અમારો વિડીયો લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો અનુભાઈ કયો કાંઈક 5 કિલોનો મેકલો તો અમારા આવા નવા વિડીયો તમને મળતા રહે. જય માતાજી. અમારો વિડીયો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો. જય માતાજી.